ફાઇનલી હવે આપણે ગામડે જવા નીકળી ગયા છીએ. આ જો ગોલ્ડન બ્રિજ, એને સમાંતર આ બીજો નર્મદાનો બ્રિજ છે એ બનાવ્યો છે. આપણે અહીંયા ભરૂચથી નાયલા અમે પૂન ગામ ગયા હતા, પણ હવે ત્યાં કંઈક કારણસર રસ્તો બંધ કરી દીધો છે, એટલે પાછા અંકલેશ્વરથી પાછા ભરૂચથી પાછા હવે એક્સપ્રેસ હાઈવે પાછા ચડશું. એવું થોડુંક આજે કામકાજ અટવાઈ ગયું, થોડુંક નીકળવામાં લેટ થઈ ગયું, પાછું કામ અટવાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હવે સીધા આપણે જવાનું છે સાળંગપુર. તો તમને દાદાના દર્શન કરાવીશ સાળંગપુરમાં. આજે આ ભરૂચના ટ્રાફિક છે ને બધાને અટવાડી દીધા. અમારે જમવાનું હતું 12:30, એને બદલે અત્યારે કેટલા વાગ્યા? 2 વાગે. અને એ હવે એક્સપ્રેસ હાઈવે ઉપર જમવા બેઠા છે. એક્સપ્રેસ હાઈવે હજી ભરૂચથી હાઈવે ચડ્યા અને આ એક્સપ્રેસ હાઈવે ઉપર હવે જમવા બેઠા. સુરતથી પાર્સલ લઈને આવ્યા હતા અમે, સોલે કુલ છે. હવે અહીંયા ખાઈ લઈ. રાધિકા શું ખાય છે? બધા અમારા સુરત વાળા જો બધા ગાડીઓ ગમે ને બધા સાઈડ કરીને બધા જમવા અહીંયા બેસી જાય છે. પેલો વાડીએ ભાત ખાતા હોય ને એવો અનુભવ થાય અહીંયા. ચાલો તો જમી લઈએ હવે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આપણે વડોદરા પહોંચવા આવી ગયા છીએ. હવે ફાઇનલી અહીંયાથી હવે વડોદરાથી એક્સપ્રેસ હાઈવે મૂકી દેવાનો અને પાછો આપણો વાસદ તારાપુર હાઈવે ચડવાનો છે. ત્યાંથી પાછો આપણે અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ વે પકડીને આપણે હેબતપુરના પાટિયાથી ઉતરીને પાછું ત્યાંથી સાળંગપુર આપણે દાદાના દર્શન કરવા જવાનું છે. તો હવે આ એક્સપ્રેસ ઉપર તો કોઈ ટ્રાફિક જેવું કંઈ છે નહીં, પણ સવારના ટાઈમે અમને બહુ ટ્રાફિક નડી ગયો, એટલે એ સવારના ટ્રાફિકના હિસાબે અમારે આખું બધું લેટ થઈ ગયું. તો મળીએ આગળ આપણે સાળંગપુર. આપણે પહોંચવા આવ્યા છીએ ફેદરા ગેલોસ હોટલ બાજુમાં આપણે પહોંચવા આવ્યા છીએ. સાંજ ઢળી ગઈ છે, સરસ મજાનો સૂર્યાસ્ત થાય છે. મસ્ત દ્રશ્ય જોવા મળે છે. જો એકદમ મસ્ત. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર ધામ. સરસ મજાની બધી રોશનીઓ ગોઠવેલી છે. આપણે હવે જઈને દાદાના દર્શન કરવાના છે. જોઈ શકાય છે સરસ મજાનું બિલ્ડિંગ, ગોપાળાનંદ સ્વામી ભુવન. એકદમ મસ્ત રોશનીથી ઝળહળતું મંદિર પરિસર. આપણે સીધા મંદિરે જવાનું છે. હવે આપણી ગાડીને આપણે આગળ પાર્ક કરીને સીધા મંદિરે તમને આગળ દર્શન કરાવીશું. આ આખું યાત્રિક ભુવન છે. ગોપાલ
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન. આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામ મંદિર પરિસર. આજે ધનતેરસ હોવાથી ટ્રાફિક ફૂલ છે. ફૂલ ટ્રાફિકમાં અત્યારે દર્શન બંધ હોય એવું લાગે છે. હા, દર્શન બંધ છે. દાદાના દર્શન ખુલે થોડી વાર પછી, એટલે જઈએ દર્શન કરવા. દાદાના દર્શન ખુલ્યા છે હવે. સરસ મજાના દર્શન થાય છે. અમારે આ બધા થાકીને બેસી ગયા છે. આજે થોડાક ટ્રાફિકમાં આવી ગયા હતા બધા, એટલે થોડાક થાકી ગયા છે. હવે ફાઇનલી આપણે દાદાના દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી હવે અહીંયાથી પાછા નીકળશું અમે ઇંગોરાળા તરફ. તો ચાલો તમને હવે આગળ દાદાના દર્શન કરાવીશ. ભૂલી ગયા છે દર્શન. અષ્ટભંજન દેવ સાળંગપુર દાદાના દર્શન છે. અષ્ટભંજન દેવ દાદા સાળંગપુર ધામ. સરસ મજાના દર્શન થાય છે દાદાના. આજે ધનતેરસ છે. ધનતેરસના લીધે માણસોની ટ્રાફિક પણ એટલી છે. અષ્ટભંજન દેવ સાળંગપુર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે દામનગર. દામનગર આવી ગયું છે. આઈ લવ દામનગર. આપણે થોડી જ વારમાં ઇંગોરાળા પહોંચી જઈશું. ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છે ઇંગોરાળા. હવે ઇંગોરાળા અમારું આવી ગયું છે. લેટ થઈ ગયું ઘણું બધું અમારે. અત્યારે રાતના 10 વાગી ગયા. ચાલો જો હવે આવી ગયું અમારું ગામનું. એન્ટ્રી થઈ ગઈ છે અમારી. અમારા ગામનું પાદર આવી ગયું. અમારા ગામનો ચબૂતરો. આ છે અમારા ગામનો ગેટ.
ફાઇનલી હવે આવી જશે સીધું અમારું ઘર. આવી ગઈ અમારી દુકાન. હા, અમારું જૂનું ઘર. ડેલી ખુલ્લી છે આખી. અમારી ડેલી ખુલ્લી જ છે. હા જો છે ને, ડેલી ખુલ્લી જ હોય. અમે આવવાના હોય ને એટલે